શિનોર તાલુકા પંચાયતની બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો છે। કુલ બેઠકોમાંથી બહુમતી જીત મેળવી ભાજપે પંચાયત પર કબજો કર્યો છે, જ્યારે કેટલીક બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ છે। સાથે સાથે જિલ્લા પંચાયતની બેઠકો પર પણ રસપ્રદ પરિણામો સામે આવ્યા છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઈ હતી। શિનોર તાલુકા પંચાયતની કુલ 15 બેઠકો માટે થયેલી મતગણતરીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું હતું। 15માંથી 13 બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે મોટા કરડા અને માલસર મળીને 2 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી। એક બેઠક અગાઉ બિનહરીફ જાહેર થઈ હતી। આમ કુલ 16 બેઠકોમાં ભાજપે 14 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી શિનોર તાલુકા પંચાયત પર કબજો કર્યો છે। આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતની 7લી બેઠક પર ભાજપના ઉમેદવાર વિભાબેન હરિકૃષ્ણભાઈ પટેલે ભવ્ય જીત નોંધાવી હતી, જ્યારે શિનોર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ વિજેતા બન્યા હતા। પરિણામો જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી સાથે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। હું જે જીત્યો છે એમાં પહેલાં તો પ્રદેશ સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મને મેન્ડેટ આપવામાં આવ્યો અને હું આ ઇલેક્શનમાં ઊભો રહ્યો અને આ ઇલેક્શનમાં મારી જીત થઈ છે, પણ જોડે જોડે પબ્લિકની ને તમામની જીત થઈ છે એવું માનું છું, કારણ કે બધાએ સહકાર આપ્યો છે અને એ સહકારથી જ મારી જીત થઈ છે। એ જીત દરેક મતદારોની થઈ છે એવું માનું છું અને મતદારોએ મને ખૂબ મત આપ્યા અને ખૂબ વિશ્વાસથી લોકોએ મને જીતાડ્યો। તે બદલ સૌ મતદારોનો, ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ દિલથી અંતઃકરણપૂર્વક સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। હા, અમે અવાખલ પર વિજેતા થયા છે અને મને ખૂબ સરસ બધાએ સાથ સહકાર આપીને ભારતીય જનતા પાર્ટીએ સાથ સહકાર આપ્યું છે, મેન્ડેટ આપ્યું છે અને મને ખૂબ સરસ મત મળ્યા છે। એથી હું વિજેતા થઈ છું, તે બદલ હું આભાર માનું છું બધાનો।